અને એમ કે અમને વાત કરી દઉં કે સમાધિ લીધા પછી હું એને મળું ને એવી અમને લોકોને શંકા જાગે ને સમાધિ ખોદે એવું ન કરે. એટલે કુટુંબને ભેળું કરીને કીધું કે હવે મારો સમય થઈ ગયો છે અને સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ આવીને તમને કહે ને તોય તમે સમાધિને ખોલવાની વાત ન કરતા, દુનિયા કોઈ બી કે અને ત્રીજી પેઢી આ પીર પાકશે, તમે ચિંતા ન કરતા. બધા સહમત થયા અને એ કાર્ય પૂરું થઈ ગયું. હવે આ વાત ઉડતી ઉડતી હરભુજીને કાને પડી કે રામદેવજી સમાધિસ્થ થઈ ગયા. હરભુજી માનતા નથી, બને તે તો વચનનો પાકો માણા, મને કીધું છે મળીનું જાઈશ ને મળ્યા સિવાય જાઈશ નહીં, કોઈ દી જાય નહીં. કોકે કીધું અમે ન્યા જતા મુઠ્ઠી માટી અમે નાખી છે કે વાત બધી બરોબર, પણ હું અહીંયા જઈ અને પાકું કરું પછી હા ત્યાં સુધી ના. અને સીમાડે આવ્યા ને બાપુ રણુજાના, અહીંયા રામદેવજી બાપાના ઘોડા ચરે છે અને રામદેવજી બાપા બેઠા છે. અહીંયા હરભુજી આ વાણી કરી લે. આ ભજન છે ને હરભુજીએ બનાવેલું કે હરભુજીને હૈયે હરક અપાર ઘોડલા ચરણતા તીઠ્યા રામા પીરના. એમ નામ ભજન ભજન ન થાય, ભલે બુદ્ધિ ગમે એટલી હોય, ભણ્યા ગમે એટલું હોય, અનુભવ પોતાને કરવો. અનુભવ થયા વગર આ વસ્તુ પતે. ટાઈટ વાંચ્યો આપણે કઈ ટાઈટ બહુ વાય છે, આપણે આટલા ફૂટ વાય છે કે આટલા મીટર વાય છે કહીએ કોણ? આ અનુભવની વાત. એટલે હરભુજી ઉતર્યા અને રામદેવજીમાં પણ બે બધું ભરીને ભેગ્યા અને હરભુજી વાત કરે છે મેં તો આવી વાત સાંભળી હતી. એટલે રામદેવજી વાતનો બધો ગોળો ટોળો કરીને કહો ભાઈ આ તો જગત છે ગમે એ બોલે બે બે કે આપણે ઘણા ટાઈમથી કહુંબો નથી પીધો, કહુંબો બનાવ્યો. એ કહુંબો બનાવ્યો, બે પીધો. પછી સમાધિમાં મૂકેલી વસ્તુ રતન કટોરો, અમલની ડાબલી, વીર કેડીઓ, પામરિયા, ચાર વસ્તુ સમાધિમાં મૂકેલી. એ રામદેવજી બાપા હરભુજીને આપી કહે છે તમે ગામમાં જાઓ. અને બગાડ ઘાટ કરતો બાપુ ઘોડો ઉભી બજારે આવતો હતો અને ચોરે આખો ડાયરો શોકગ્રસ્ત બેઠો હતો. શોકગ્રસ્ત આખો ડાયરો બેઠો હતો. આખો ડાયરો વિચાર કરે ભાઈ જો ઘોડા ઉપર બે ડાયરો આવવાના શરમ નહીં આવતી હોતી. અહીંયા આવીને હરભુજી કહે છે શું આ ડાયરો બધો બેઠો છે કે શું ભલામણા વાત કરે છે. રામા બાપા વ્યાઈ ગયા, 3 દી થયા ને તને કે તું આ ઘોડા ઉપર બે તને ખબર નથી પડતી. હરભુજી દાંત મીડા કાઢવા કે પણ રામદેવજી બાપા તો મને એટલે સીમાડે ભેગા છે. ઈ કે તો આખા ગામ ગાંડું તું એક હાથો વસ્તુ બતાવી કે મને અમલની ડાબલી, વીર કેડીઓ, રતન કટોરો આ બધું એમને તો મને આપ્યું આ જોઈ. અને શંકા જાગી કે આપણે સમાધિ થઈને આવતા રહ્યા પછી માથું મારી નીકળી ગયેલા, હવે ખોદવા જવા. જો આ આપણા જ નથી સમજી. અને બધા ગયા સમાધિ અને ઘા કરવાની તૈયારી કરીને આકાશવાણી ગઈ તમારી જાતના મેં તમને શું કીધું છે. હવે હું અહીંથી જઉં છું સૌરાષ્ટ્રમાં, હવે આ તમારે કાયમ દુકાળ પડશે અને કાયમ તમે દોરા ધાગા કરીને જીવજો. હવે અહીં પીર ન પાકે. આપણું પહેલું પીરાણું ગેબીનાથ ને પાળિયા બાપુ આધારે પંજાબની ભૂમિ. રામદેવજી નો નેદો ન હોય, રામદેવજી નું મંદિર ન હોય કે રામદેવજી બાપાનું મંડળ ન હોય એવું એક ગામ નહીં હોય. તેવી આપણા માથે કૃપા છે. અને રામદેવજીના શબ્દો જો કુટુંબના સમજી કહેવા ને તો આજ રાજસ્થાન હોનાનું હોત. મારા બાપ આના પ્રતાપે નથી સમજી શકતા ને. તમે અમને બધા સાંભળો છો, અમને જેટલા સાંભળો છો અહીંયા આવ્યું જોવો તો ખબર. દુનિયાના છેડે મને બોલાવે છે ગામના એને હું સાંભળું. એટલે મને નથી સાંભળવાનો, વાણીને સાંભળવાની છે. અને મારે અહીંયા કોઈ બાપના દીકરા નથી, વાણીને લઈને મને બોલાવે છે. મારા કરતા રૂપાળા, મારા કરતા પૈસા વાળા, મારા કરતા ડાયા બધા છે. તો બાપુ બીજા નથી બોલાવતા, અમને બોલાવે છે તો કઈક વાણીનો પ્રતાપ હશે, કઈક સદગુરુનો પ્રતાપ હશે. સમજાતું જ નથી ભલામણા કોને કહેવાય. કારણ કે નથી સમજી કે નથી સમજી કે. એક વાર તમને કહું, કૃષ્ણ ભગવાન માફ કરજો, નારદજી એક વાર આ વસ્તીમાં વિચરવા માટે નીકળ્યા અને ભિક્ષાવૃત્તિ માટે નીકળ્યા છે. એક ઘરના બારણે આવીને કીધું ભિક્ષાન દેહી. અને એક બાઈ ખોપડું ભરી અને અનાજ લઈને બાપુને દેવા આવે છે. નારદજી કીધું લ્યો બાપુ. જોડી આમ લંબાઈ અને ખોપડું ભરીને અનાજ નાખ્યું અને બાપુએ કીધું કે તારા જેણા જીવતા રાખે બાપુ, તારો અખંડ ઝૂંપડો રાખે.
એ જેણા જીવતા રાખે એમ કીધું ને હાથમાં હુકડું પડી ગયું. બાપુ કે કેમ બેટા મારે કઈ ખોટું બોલાઈ ગયું મારથી કઈ અવળું કે ના બાપુ તમારી વાત સાચી છે, પણ તને કીધું ને કે તારા જેણા જીવતા પણ ભગવાને મને સંતાન નથી આપ્યું, મારે શેર માટેની ખોટ છે. અને નારદજીને બાપુ વાઢ્યા હોય તો લોહી નો નીકળે. એમ થયું ઓહો ભર્યું ભાદરું ઘર છે, આવા સાધુને ઉપડા ભરી ભરીને અનાજ આપે અને અખિલ બ્રહ્માંડના માલિકને આ ન્યાય કહેવાય? ખાવા ધાન નથી, આ 5-5 ને 7-8 આપે ને આ એક દીકરો નો આપે. ભગવાન પાસે જઈને મારે ભગવાનને વઢવું છે. અને નારદજી આવ્યા ભગવાન પાસે અને ભગવાનને કહે છે કે પ્રભુ તમે ક્યાંક અન્યાય કરો છો. કેમ? કે બાબુ એક ગામમાં હું પ્રભુ ગયો ને, હુકડું ભરીને મને અનાજ આપ્યું, પણ મેં એને આશીર્વાદ આપ્યા હતા, હુકડું પડી ગયું. એને બાબુ એક તમે સંતાન નું આપી શકો? ત્યારે નારદજી કહે છે, માફ કરજો, કૃષ્ણ કહે છે કે નારદ તને તો અત્યારની ખબર છે ને કે સંતાન નથી. એને હાથ પેટી સુધી સંતાનનો યોગ નથી, લખવું હોય તો લખી લે. હે કે એને હાથ પેટી સુધી સંતાનનો યોગ નથી. અને નારદ વિચાર કરે કે આવડું મોટું હું કરવા માટે કર્યું છે, હાથ પેટી સુધી એને સંતાન નહીં. અને બીજી વાર જ્યારે નારદજી બાપુ એ ગામમાં આવ્યા અને ફરીને ડેલી આવીને ઉભા રહ્યા, ભિક્ષા દે કીધું ને, તેથી ફળિયામાં હાથ દીકરા રમતા હતા ને, નારદજીને એમ થયું કે આ પાડોશીના દીકરા હોય, આ એના ન હોય. કારણ કે ભગવાને કીધું કે આના હાથ ફળમાં છે અને આ છોકરાના હોય જ નહીં. નારદજી આશીર્વાદ આપ્યા, બેન આ પાડોશીના છોકરાને તું મોટા કરસ ને ઉછેરસ ને એનું ફળ તને આવતા જન્મમાં મારો નાથ આપશે. ત્યારે બેને કીધું શું કહો છો બાપુ? કે આ પાડોશીના સંતાનને તું ઉછેરસ ને તને આવતા જન્મમાં તને ભગવાન ફળ આપશે. ઈ કે બાપુ ઈ હાથે દીકરા મારા છે, પાડોશીના નથી, એની જનેતા હું છું. અને બાપુ નારદ ને એમ થયું ભગવાન કહે છે કે હાથ પેટી નથી, નાના હાથ દીકરા છે, આ ભગવાનને કરવું શું જોઈએ? અને ભાઈ ઉપડ્યા હો નારદ. અને નારદ ભાઈ જઈ કૃષ્ણ ભગવાન ભાઈ જઈ અને ઉતાવળા આવતા હતા. કૃષ્ણ ભગવાન તો બાપુ બધું જાણે, તનકી જાણે, મનકી જાણે, જાણે જીતકી ચોરી. એનેથી શું છુપાવવું? તમારી મારી બધાની એના હાથમાં છે દોરી. કૃષ્ણ ભગવાન સમજી ગયા નહીં. નારદ ત્યાં પોગે એટલે કૃષ્ણ ભગવાન હોઈ ગયા અને કીધું નારદ તારી રાહ જોતો તો ક્યાં હતો? મને કાળજાની જરૂર છે, મને પેટમાં એટલી બધી વાઈટ ઉપડી છે. અને જો વૈદ્યરાજે કીધું કે કોક માણાનું કાળજું હોય ને તો મટે એવું છે, તો એ વ્યવસ્થા કઈ. નારદજી ઓલી વાત ભૂલી ગયા કે ભગવાન એટલું બધું પેટમાં દુખે. અરે કે રહેવાતું નથી, હું તારની રાહ જાતો જોતો. તો કે કાળજું લાવવું જ પડશે. કે હા લાવવું જ પડશે. એમને તો કેટલી દવાઈ ઉપાય પણ બેઠ્યું જ નહીં. તો કે રો હું લઈ આવું. ગામડે મેડ્યા ફોડવા નીકળ્યા. કાળજું છે કોઈની પાસે, કાળજું કોઈની પાસે, અને આમાંથી કોઈની તૈયારી ખરી?